ભરૂચમાં ભારત રત્ન અને બંધારણ ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ દબદબાભેર ઉજવવામાં આવી હતી। ભરૂચમાં ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 150મી જન્મજયંતિ દબદબાભેર ઉજવવામાં આવી હતી। ભરૂચમાં દલિત સમાજ ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્ટેશન સર્કલ ખાતે ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। આ ઉપરાંત શહેર અને જિલ્લામાં વિવિધ સ્થાનો પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ વખતે રાજ્ય સરકારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ વર્ષ મનાવતા 14 એપ્રિલના રોજ ઉત્સાહનું વાતાવરણ જોવા મળતું હતું। ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સવારથી ચહલપહલ દેખાતી હતી। ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા સહિતની રાજકીય પાર્ટીઓના આગેવાનો અને બામસેફ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓને શ્રદ્ધાભેર બાબા સાહેબને ફૂલહાર ચડાવ્યા હતા। બામસેફે સહિતની સંસ્થાઓ શહેરમાં રેલી કાઢી વાજતે ગાજતે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જેને રેલવે સ્ટેશન સર્કલ પાસે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। લોકોએ બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા। જિલ્લા ન્યાયાલય પાછળ આવેલ આંબેડકર ભવન ખાતે દલિત કવિ અને સાહિત્યકારો દ્વારા કવિ સંમેલન યોજાયું હતું, જેમાં કવિ બિમલ ચૌહાણ, ભગુભાઈ ભીમડા, જિગ્નેશ ભીમરાજ, ડૉક્ટર નવીન કલારથી, પ્રોફેસર નરસિંહ ઉજંબા, જગદીશ મકવાણા અને ભીખુભાઈ હાંસોટી સહિતના કવિઓએ આંબેડકર ઉપર લખેલ કવિતાઓ રજૂ કરી હતી। ભરૂચ જિલ્લા વાલ્મીકી સમાજે આંબેડકર ભવન ખાતે જ બ્લડ ડોનેશન કેમ્પ કરી બાબા સાહેબને ભાવાંજલિ આપી હતી। અંકલેશ્વર ખાતે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો, જેમાં સજોદ ખાતે જન્મદિનની પૂર્વ સંધ્યાએ પ્રસિદ્ધ લોકગાયક અભયસિંહ રાઠોડનો લોક ડાયરો યોજાયો હતો। આજથી સજોદમાં ભારત સરકારના ગ્રામ ઉદયથી રાષ્ટ્રીય ઉદય કાર્યક્રમનો પણ શુભારંભ થયો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પણ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના દલિત સમાજે ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા। ONGC ખાતે પણ આંબેડકરની પ્રતિમાજીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલેની 189મી જન્મ જયંતિ અને વિશ્વ વિભૂતિ ભારત રત્ન રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ બિનરાષ્ટ્રીય રીતે અમે ઉજવી રહ્યા છીએ અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ આપવામાં આવેલ છે। આ દેશની અંદર બંધારણની ભાવના મુજબનું શાસન થાય અને આ દેશમાં સ્વતંત્રતા, ન્યાય, બંધુતા, સમતા મુજબના શાસન થાય એવા આશયથી બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા છે, મહાત્મા ફૂલેની જે વિચારધારા છે, એ વિચારધારા મુજબ શાસન થાય એવો સંદેશો આપવા આજનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને બાબા સાહેબ આંબેડકરની જે 125મી જન્મજયંતિ ઉજવવામાં આવે છે એ જન્મજયંતિ ખાસ કરીને આ દેશની અંદર સમાનતા, બંધુત્વ અને ભાઈચારો કેળવાય એવા શુભ અને શુભ આશયથી કરવામાં આવે છે। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।